ગૌ વિશ્વવિદ્યાપીઠમ દ્વારા ગૌ વિજ્ઞાન અને પંચગવ્ય ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે મંથન સત્ર તથા સ્થાપના દિવસની ઉજવણીનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. કડી સર્વ વિશ્વવિદ્યાલયના એલડીઆરપી કેમ્પસ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાના મુખ્ય મહેમાન તરીકે અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્વામી ઋષભ દેવાનંદ, કૃષ્ણાયન સંત આદર્શ ગૌશાળા ગ્વાલિયરે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે cowbook.com વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું. આમાં જે બધા જોડાયેલા ભાઈઓ છે એને હું સલામ કરીશ. 100 આઈટમ બનાવવાના છે. ગાય દૂધ નથી આપતી, એ સિવાય એક ગાય 250 રૂપિયા દરરોજ, 250 રૂપિયા એનું ઉત્પાદન ગૌમૂત્ર અને ગોબરમાંથી જે આપશે એનું આખું જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ માટે આજે જે मीटिंग છે અને જે आयोजन છે એને હું खूब खूब अभिनंदन આપીશ. एक साल में पूरे इंडिया में ऐसे छोटे मोटे हर एक माइक्रो सेंटर शुरू करेंगे और उसका 3 MOU होने वाला है. आज इस जो प्लेटफॉर्म हमें दे दिया है तो हमारी जो कड़ी यूनिवर्सिटी है जो 116 साल पुरानी यूनिवर्सिटी है, इनके जो अभी प्रेसिडेंट है उसे वल्लभ भाई पटेल, उन्हीं के बदौलत से हुआ है. तो सबसे पहले वल्लभ भाई पटेल का आभार मानेंगे.